પીજીની પરીક્ષા સમયસર લેવા ધારાસભ્ય કિરીટ પટેલની માંગ. મહત્વનું છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. 3 માર્ચના નીટ પીજી પરીક્ષા લેવાનાર હતી. અચાનક પરીક્ષાની તારીખ 7 જુલાઈ કરી દેવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ માટે આ આઘાતરૂપ નિર્ણય છે તેવું કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર આડઅસર થશે. સરકાર યોગ્ય વિચારણા કરી સમયસર પરીક્ષા લેવામાં આવે તેવું કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો નીટ પીજીની પરીક્ષા સમયસર લેવા માટે ધારાસભ્યએ માંગ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલે પત્ર લખ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. 3 માર્ચના નીટ પીજી પરીક્ષા લેવાની હતી, જેની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. અચાનક પરીક્ષાની તારીખ 7 જુલાઈ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે આ જે નિર્ણય જે છે તેને આઘાતરૂપ કિરીટ પટેલે જણાવ્યો છે. વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર આડઅસર પડશે તેવું કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકાર યોગ્ય વિચારણા કરી સમયસર પરીક્ષા લે તેવી માંગ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર અસર પડશે તેવું કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે. સ્વાગત છે કિરીટભાઈ વીટીવી ન્યૂઝમાં. જે રીતે આરોગ્ય મંત્રીને આપ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, સમયસર પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી છે. જી બેન, ભાજપના શાસનની અંદર શિક્ષણ વ્યવસ્થા જાણે ખાડે જ ગયું એવું લાગી રહ્યું છે. જી આરોગ્ય મંત્રી લોકસભાની અંદર જાહેરમાં એવું કહેતા હોય કે અમે કોઈ પણ સંજોગોની અંદર પરીક્ષા પાછી ફેરવાના નથી, સમયસર પરીક્ષા લેવામાં આવશે. તેમનું નિવેદન છે, એમનો વિડીયો પણ હું તમે કહેતા હોય તો તમને મોકલી આપું. અને એકાએક જયારે વિદ્યાર્થીઓએ બીજી નીટ માટેની તૈયારી કરી હોય, તમે જાણો છો કે મેડિકલના વિદ્યાર્થીએ નીટની અંદર પીજીની અંદર એડમિશન મેળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવા છે. લોકો રાત દિવસ વિદ્યાર્થીઓ મહેનત કરે. ઘણા વિદ્યાર્થીઓ તો આના લીધે સુસાઇડ પણ કરે છે. અને સરકારને કે મંત્રીને સ્વપ્નો આવે અને માર્ચ મહિનાની પરીક્ષા 4 મહિના લેટ લઈ જાય તો વિદ્યાર્થીઓની અને વાલીઓની શું માનસિક પરિસ્થિતિ થતી છે એ સરકારે વિચારવાની જરૂર છે. અને એના માટે મેં પત્ર લખી અને મંત્રીશ્રીને વિનંતી કરી છે કે તમે જે પ્રમાણે અગાઉ જાહેરાત કરી હતી માર્ચ મહિનાની અંદર એ પ્રમાણે પરીક્ષા યોજાવી જોઈએ. તો કિરીટભાઈ, આપને શું લાગી રહ્યું છે, સરકાર યોગ્ય વિચારણા કરશે, સમયસર પરીક્ષા લેવામાં આવશે? બેન, જો સરકારને વિદ્યાર્થીઓના હિતની ચિંતા છે અને વિદ્યાર્થીઓની ચિંતા કરતા હશે તો મને લાગે છે નિર્ણય લે છે ખાલી વિદ્યાર્થીઓના હિતની વાતો જ કરવી હશે અને એમનો સમય વેડફવો હશે તો મને લાગે છે સરકાર નિર્ણય નહીં લે. જી આભાર કિરીટ પટેલ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.